અને ભગવતી અષ્ટભુજા રૂપ ધારણ કર્યું છે. આંખો જે લાલ થઈ છે, નસકોરા ફૂલવા લાગ્યા છે, આખા લાલ ચોળ થયા છે, પોતાની જે વાળ હતા ખુલ્લા કર્યા છે અને કહે છે કે હવે તું બસ સોંપી જા. શિવની નિંદા તે કરે છે અને શિવના નિંદા સાંભળે એ પણ પાપી અને જે કરે એ પણ પાપી છે. અને તારા શિવની નિંદાના શબ્દો મારા કાનમાં પડ્યા છે એટલે મારું શરીર પણ હવે અભરાઈ ગયું છે. આ શરીર શિવને લાયક નથી રહ્યું. જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારું મસ્તક કપાઈ જશે અને તારે બકરાનું એટલે કે પશુનું મુખ લાગશે. ભગવતી આવો શ્રાપ આપ્યો અને ભગવતી છે એ ઉભા થયા છે, ઉત્તર તરફ મુખ રાખ્યું અને પદ્માસનમાં બેઠા છે અહીગીરી. અને આ જ રીતે માં ભગવતી છે ક્રોધાવતાર વેશ થયો છે. અહીગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુતે ભગવતી હે શિજ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે महिषासुर मर्दिनि रम्य कबर्दिनि शैलसुते रम्य कबर्दिनि शैलसुते रम्य कबर्दिनि शैलसुते. ભગવતી આંખો બંધ કરે છે, યોગ દ્વારા સમાધિસ્થ અવસ્થામાં આવી જાય છે અને કહે છે કે આજે હું આ મારા શરીરનો ત્યાગ કરું છું હે દક્ષ, પણ તારે આની સજા ભોગવવી પડશે. શિવની નિંદા કરનારીને અવશ્ય ભોગવવી જ પડે છે. અને ભગવતીએ પોતાના યોગ બળ દ્વારા પોતાના જમણા અંગૂઠાના પગના જમણા અંગૂઠામાંથી યોગાગ્નિ દ્વારા અગ્નિ પ્રગટ થયો અને માં ભગવતી બળવા લાગ્યા છે. सुरवर वर्षिणि दुर्वर्षिणि दुर्मुख मर्षिणि हर्षरथे त्रिभुवन पोषिणि शंकर तोषिणि कल्मष मोषिणि घोषरथे धनुज निरोषिणि दिति सुत रोषिणि दुर्मद शोषिणि सिंधु सुते जय जय हे महिषासुर मर्दिनि रम्य कबर्दिनि शैलसुते ऐ सुमन 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 सुमनोहर कान्तियते रजनी 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 कर भद्रते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुर मर्दिनि रम्य कबर्दिनि शैलसुते रम्य कबर्दिनि शैलसुते रम्य कबर्दिनि शैलसुते. ભૃગુ ઋષિ હતા ને એને એમ થયું કે આજ બરોબર હતું, શિવ આજ લાયક ના હતા, પોતાના દાઢી ઉપર હાથ ફેરવવા લાગ્યા છે કે મજા આવી. અમુક છે પોતાની આંખો ખુલ્લી કરી ઈ પણ આનંદ લેવા લાગ્યા. કુખા નામના દેવ હતા એ દાંત કાઢવા લાગ્યા કે આ બરોબર થાય છે. અને આ રીતે ભગવતી માં આદ્ય શક્તિએ પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને માં ભગવતી બળબડ બળબડ બળવા લાગી. આ બાજુના દેવ જે શિવના ગણો હતા એ યુદ્ધ કરવા લાગ્યા, મારો મારો બચાવો માં ભગવતીને. આ બાજુ ભૃગુ ઋષિએ પોતાના યોગ બળ દ્વારા અગ્નિમાં જે આહુતિ ફેંકી અને એમાંથી રાક્ષસો ઉભા થયા છે અને શિવના ગણો સાથે યુદ્ધ કરવા લાગ્યા. શિવના ગણો છે એને માર્યા છે અને દોડી અને મહાદેવ પાસે ગયા છે અને મહાદેવને કહેવા લાગ્યા છે કે ત્રાહી માં ત્રાહી સાહેબ હે મહાદેવ રક્ષા કરો. મહાદેવ કે શું થયું? કહે છે કે દક્ષ પ્રજાપતિ આપનું અપમાન કર્યું અને માએ પોતાનો અગ્નિમાં ત્યાગ કર્યો છે. આ વાત સાંભળતાની સાથે જ ભગવાન મહાદેવ ઉભા થયા, પોતાની જટા છે એ લઈ અને નીચે ફેંકી છે. એમાંથી ભગવાન વીરભદ્ર પ્રગટ થયા છે અને ભગવાન આજે છે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. ક્યું તાંડવ? મૃત્યુનું તાંડવ કરે છે. એટલે કહ્યું તમે શૈલ સોંગ સર્વ વિશાલ જટા જોટ ચંદ્રભાન શૈલ સોંગ સર્વ વિશાલ જટા જોટ ચંદ્રભાન कीट रंग माल विमल नील गाजे लोचन त्रय लाल लाल चंदन सी घोर बाल कुमकुम सिंदूर गुलाल
लंब्य लंबितां भुजङ्गतुङ्गमालिका डमड्डमड्डमड्डमड्डिनादवर्डमर्वयौ चकार चन्द्रताण्डवं तनोतु नः शिव शिवं चकार चन्द्रताण्डवं तनोतु नः शिव शिव કે ભગવાન મહાદેવ તાંડવ કરવા લાગ્યા અને ભગવાને વીરભદ્રને ખડગ આપી હાથમાં કે લ્યો દક્ષના યજ્ઞ ક્ષેત્રમાં જાઓ અને પાપનો યજ્ઞ છે માટે એનો વિધ્વંસ કરો અને દક્ષને તમે સજા કરો. આ રીતે ભગવાન નૃત્ય કરે છે, સાથે વીરભદ્ર નીકળી ગયા છે અને ભગવાન રુદ્રની સેના આખે આખી નીકળી ગઈ. બધા એની સાથે નવ દુર્ગા, તાવ, પછી ભૂત, પ્રેત, પિશાચ, સાકીની, ડાકીની, બેતાલ આ બધા હારે નીકળી ગયા અને બધાએ મૃત્યુનું તાંડવ કરવા લાગ્યા અને ધરતી ધ્રુજવા લાગી છે ને કહે છે સુર સમાજ મુનિની દેવરાજ પાણીની મુનિ મંત્રી રાજ રીતિ સિદ્ધિ દાની પ્રથમ વિકાસ ઓમકાર વર્ણ સ્વર કો ઉચ્ચાર અક્ષર સ્વર નિરાકાર વૈખરી સુબાની અચટ તત્ સુનામદાર વર્ગ વર્ગ કો ઉચ્ચાર બ્રહ્મ કો વિચાર સાર સ્વસ્વરૂપ પાછે શંકર મહારાજ યાદ તાંડવ ના છે રે આજ બોલે મહારાજ યાદ તાંડવ ના છે ઘટા ઘટા લવરવ મન્નિલે પનિર્જરી વિલોલ વેચી વલ્લરી વિરાજમાન મુરધરે જગત 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 લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણં મમ કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણં મમ કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણં મમ. બધા તાંડવ નૃત્ય કરતા જાય છે. હજી તો આ કૈલાસમાંથી અવળી સેના તો કે અહીંયા પૂરી ન થઈ તો દક્ષને પૂગવા આવી સેના, અવળી મોટી સેના ભગવાન રુદ્રની સેના નીકળી છે અને ત્યારબાદ અંદર ગયા અને ભૃગુએ બધા રાક્ષસોને પાછા પ્રગટ કર્યા અને સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા છે અને હાથમાં ખડગ લઈ અને વીરભદ્ર છે કોઈના માથા કાપે, કોઈનો પગ કાપે, કોઈના હાથ કાપવા લાગ્યા અને નવ દુર્ગાઓ તો બધાને ખાવા લાગ્યા, ચાવવા લાગ્યા છે. આવું ભયાનક સ્વરૂપ થયું છે અને દક્ષ પ્રજાપતિ છે ને પ્રજાપતિ ઉપર કાળા ડિબાંગ વાદળાઓ થવા લાગ્યા, ઘોર અંધારું થયું છે, અમંગળ વર્તાવા લાગ્યું, કાગડાઓ અંદર ફરવા લાગ્યા છે અને કહેવું ગમે છે હે ધાધીલાક વિધિકટ વિલાસ પાર્થત મર્દન ઉદર વિષ્ણુ કમર માદે બમ 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 ડમરુબાટ બમ 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 ડમરુબાટ બોલે મહારાજ યાદ તાંડવ ના છે શંકર મહારાજ યાદ તાંડવ ના છે ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરત્રિકાંત સંતતે પ્રમોદમાન માનસે મહાદેવ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદે ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુનિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુનિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુનિ. કહે છે ઓલા ભૃગુ ઋષિ હતા ને, ભૃગુ ઋષિ દાઢીમાં હાથ ફેરવ્યો તો કે બરોબર છે, ત્યાં જઈ અને વીરભદ્રની દાઢી પકડીને ખેંચી નાખી છે. ઓલી આંખો બતાવી હતી જે દેવે એની આંખો ફોડી નાખી અને મુખા નામના દેવ હતા ને, મુખા નામના દેવને એક થપ્પડ મારી અને 32 દાંત એના પડી ગયા છે. આ રીતે વીરભદ્રએ બધાયને ખૂબ સજા આપી અને છેલ્લે તે દક્ષ તો ડરવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો છે અને દોડી ભગવાન વિષ્ણુ પાસે ગયા કે મારી રક્ષા કરો, હે દેવ તમે મારી રક્ષા કરો. વિષ્ણુ કહે એટલી ખબર ન પડે
કે જ્યાં અમે જાતા હોય અને અમારા પણ દેવ છે, ઈષ્ટદેવ મહાદેવ છે, અને એનું અપમાન કરો ને તમે અમે તમારી રક્ષા કરી શકીએ? આનાથી કોઈ રક્ષા નહીં કરી શકે. માટે હવે તમારી રક્ષા મહાદેવ કરી શકે. અને દોડવા લાગ્યો છે, એની પાછળ વીરભદ્ર જાય, હાથમાં ખડગ, અને આ દક્ષ છે યજ્ઞ કુંડની અંદર બાજુમાં સંતાઈ ગયો છે ને છેલ્લું તાંડવ નૃત્ય કરે છે. જ્યાં સંતાઈ ગયો, હવનકુંડ હતા એની બાજુમાં સંતાઈ ગયા, અને વીરભદ્રએ જઈ અને દસ્તકનો જે દક્ષ હતો એનું મસ્તક પકડ્યું છે, એના વાળ પકડ્યા, અને કહે છે કે સાંભળ, તું પશુ જેવો છે, તને મનુષ્ય થવાનો અધિકાર નથી, માટે શિવ નિંદા કરનારાને અવશ્ય એને સજા મળે છે. એમ કે હાથમાં ખડગ લીધું, અને ખડગના પ્રહારથી એક પ્રહારથી ભગવાને દક્ષનું મસ્તક છે અલગ કર્યું. આ રીતે દક્ષનો વિધ્વંસ થયો, યજ્ઞનો વિધ્વંસ થયો છે. માથું કપાઈ ગયું. પછી બધાય છે ભગવાન શિવના શરણમાં ગયા છે કે ભગવાન, જે મસ્તકથી પાપ કર્યું હતું એ મસ્તક તો હવે કપાઈ ગયું, પણ શાસ્ત્રનો નિયમ એવો છે કે કોઈ પણ ધર્મ કાર્ય કરો ને તો અધૂરું ન રહેવું જોઈએ. ગમે તે થાય એ પૂર્ણ કરવું થવું જ જોઈએ. બાકી અસત્યનો વિજય થાય અને સત્યનો પરાજય થાય. માટે તમે આવો અને કંઈક કૃપા કરો, દયા કરો, અને આ દક્ષનો યજ્ઞ છે તમે પૂર્ણ કરાવો, અને હવે તમે આને માફ કરી દો. એટલે ભગવાન તો શિવ ભોળાનાથ છે, જેમ ખીજે એમ જ તરત રીજે છે. અને ભગવાન મહાદેવ છે દેવતાઓની સાથે યજ્ઞશાળામાં પધાર્યા. પોતાના ગણોને કીધું કે જાઓ, તમારી સામે મળે એનું મસ્તક લઈને આવો. બકરો મળ્યો અને બકરાનું મસ્તક લઈ અને દક્ષના ધડમાં લગાડી દીધું છે. આપણે એમ કે ઓલો ડોક્ટર મોટો ને ઓલો ડોક્ટર મોટો, પણ પેલી પ્લાસ્ટિક સર્જરી થઈ હોય તો મહાદેવે કરી. ગણપતિનું માથું લગાડ્યું પછી આનું લગાડી દીધું. આનાથી મોટો ડોક્ટર કોઈથી જોયો? માણસનો હાથ કપાઈ જાય ને બીજો હાથ માણસનો જ લાગે, એમાં બીજું કઈ ન લાગે. પણ ભગવાન તો ગમે ત્યાં ગમે ફિટ કરી શકે, એટલેથી ભગવાન છે ને આપણે મનુષ્ય. ભગવાન મહાદેવે બકરાનું મસ્તક લગાડ્યું છે, અને પછી દક્ષને પસ્તાવો થયો, માફી માગી, અને બકરાના મુખેથી ભગવાનની સ્તુતિ કરી છે. જે આપણે જાતા હોય ને તમે મંદિરે, ત્યારે બે હોઠ વચ્ચે આમ આંગળી કરીને ઘણા એવું કરતા હોય, ઈ બકરા ઈ દક્ષની સ્તુતિ છે. બકરાના મુખેથી સ્તુતિ કરે, જેથી ભગવાનને વધારે રાજી થાય છે. કે ભગવાનને ઈ પ્રાર્થના છે, અમે તો પશુ જેવા છીએ ભગવાન, અમને કઈ ખબર નથી પડતી, અમારાથી કોઈ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરજો. આ ભાવથી આ સ્તુતિ કરવાની છે. અને પછી દક્ષે કણખલમાં ભગવાન શિવને લિંગની પ્રતિષ્ઠા કરી, જે દક્ષના નામ ઉપરથી દક્ષેશ્વર મહાદેવની ત્યાં સ્થાપના થઈ છે. યજ્ઞ પૂર્ણ કરાવ્યો, અને પછી સતીનું જે બળેલું શરીર હતું એ ભગવાન મહાદેવ હાથમાં લઈ અને એના મોહમાં ને મોહમાં ભગવાન લીલા કરી અને આકાશમાં ફરવા લાગ્યા છે, વિચરવા લાગ્યા.
બધા દેવતાઓ વિચાર કરે કે આ ત્રણ દેવો છે, બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ, આ ત્રણેયમાંથી જો એક ન હોય તો આ જગતની પાલન પોષણ ને લય કોણ કરે? એટલે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર ચલાવ્યું અને ચક્ર દ્વારા માં ભગવતીના સતીના શરીરના 51 કટકા થયા અને એક એક કટકો પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યો એ 51 શક્તિ પીઠ તરીકે માતાજીના થયા. એમાં પાવરફુલમાં પાવરફુલ કોઈ જો શક્તિપીઠ હોય તો એ કામાખ્યા દેવી. ત્યાં તંત્ર અને મંત્ર બંને ત્યાં વિધા થાય. માં ભગવતીની યોની ત્યાં પડી અને ત્યાં કોઈ પણ સ્ત્રીને ગુપ્ત રોગ હોય અને ત્યાંની માનતા રાગે અને બધા રોગ છે એને દૂર થાય છે. એવા માં ભગવતીનું કામાખ્યા દેવી નું જે સ્થાન છે ત્યાં શક્તિપીઠ મહાન મોટી પીઠ એ કહેવાણી. અને આ રીતે હજી પણ આપણે સાચું કંકુ કયો કહીએ? કંકુ ગમે એટલું મોંઘું હોય પણ ઓરિજિનલ કંકુ કેને કહેવાય? તો કે કામાખ્યા દેવી વર્ષમાં એક વાર એ પોતે 3 દિવસ સુધી એના કમાડ બંધ થાય છે, એ સમયમાં આવે છે. અને 3 દિવસ સુધી એ જે નદી છે ને અત્યારે હાલમાં પણ આખી સફેદ હોય ને, પાણી હોય ને, એ લાલ થઈને વહે છે, રક્ત સ્વરૂપે વહે છે. અને જ્યારે 3 દિવસ થાય અને એની ભેખોડું આમ સુકાઈ જાય, એ ભેખડું લેવામાં આવે અને એમાંથી કંકુ જે બધાને વેચવામાં આવે ને સાચું કંકુ છે. આ રીતે દક્ષની કથા બતાવવામાં આવી. અને ત્યારબાદ બ્રહ્માજી કહે છે કે આમાં ભગવાનની કથા એ જ આપણને શીખવાડે છે કે જીવનમાં કોઈ પણ પ્રકારનો અભિમાન કરવું નહીં. કોઈ દી કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. ધર્મ પ્રકરણની કથા સુખદેવજી મહારાજે બતાવી અને પછી આગળ અર્થ પ્રકરણની કથા આવે છે, જે કથા આનાથી પણ વધારે સુંદર છે, કારણ કે આ ભગવાનના ભક્તની કથા છે. કઈ કથા? ધ્રુવની કથા, ધ્રુવ ચરિત્ર. સુંદર કથા કે ધ્રુવ એટલે નિશ્ચય, સંકલ્પ. જેનો સંકલ્પ દ્રઢ છે એને પ્રભુ ભક્તિ મળે અને મળે જ છે. મનુ મહારાજના 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. એમાં ઉતાનપાદના દીકરા એવા ધ્રુવની આ કથા છે. મહારાજ ઉતાનપાદને 2 રાણીઓ હતી. શું નામ હતું? સુરુચિ અને સુનીતિ. સુરુચિ છે ને એ માનીતી એટલે કે પટરાણી હતી, અને સુનીતિ છે ને એની અણમાનીતી હતી, એને ગમતી નહોતી. આમે જીવ માત્રની 2 રાણીઓ છે. દરેક વ્યક્તિને, દરેક જીવને આ 2 રાણી આ બધાને છે. સુરુચિ એટલે સારું સારું ખાવા જોઈએ, સારું સારું ફરવા જોઈએ, સારી સારી વસ્તુ જોઈએ, હરવા ફરવાનું બધું સારું સારું જોઈએ, અને સુરુચિ કહેવાય. અને સુનીતિ એટલે કે નીતિથી જે હાલે એ સુનીતિ. અત્યારે નીતિથી કોઈને હાલવું નથી એટલે એ કોઈને ગમે નહીં. એટલે જીવ માત્રની આ 2 રાણી છે. પોતાની ઈચ્છા પ્રમાણે કરે, વડીલોનું માને નહીં, શાસ્ત્રો ને સંતોનું માને નહીં, એને સુરુચિ કહેવાય. હવે ઉતાનપાદ ને સુરુચિ એ માનીતી રાણી છે. સુનીતિની અણમાનીતી રાણી. સુરુચિના દીકરાનું નામ છે ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ. 2 રાણીના એક દીકરા, ઉત્તમ અને ધ્રુવ. હવે એક સમયની વાત છે, એક સમયે ઉતાનપાદ સભા ભરી અને બેઠા હતા. એના ખોળામાં સુરુચિ નામનો એક પુત્ર જે હતો ઉત્તમ, એ બેઠો હતો. હવે એટલામાં ધ્રુવ દોડી અને આવે છે, જુએ છે કે મારો ભાઈ મારા પિતાના ખોળામાં બેઠો છે, તો એક બાજુનો ખોળો ખાલી છે, તો હું પણ ત્યાં બેસું અને પિતાનો પ્રેમ મેળવું. અને દોડી અને ધ્રુવ જ્યાં ખોળામાં બેસવા જાય અને જે ઓલી સુરુચિ હતી ને એની એને ધક્કો મારી નીચે પસાડી દીધો છે. કહે છે કે માં આવું કેમ કર્યું તમે? હે મોટી માં, તમે આમ કેમ કરો છો? કહે છે કે તારે
આના ખોળે બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે અને તારી માં તો એ અમારી દાસી છે, તને અહીં બેસવાનો અધિકાર નથી. ધ્રુવને ખૂબ ખોટું લાગ્યું છે. દોડી અને એની માં પાસે ગયા છે. કહે છે કે માં આ સિંહાસન ઉપર બેઠા એ મારા પિતા છે કે નહીં? તો કે હા દીકરા, એ જ તારો બાપ છે. તો મોટી માં એમ કેમ કહે છે કે તારા પિતા નથી? અને બધી વાત પામી ગયા, જાણી ગયા છે માં. અને કહે છે કે દીકરા, એ જે સિંહાસન ઉપર બેઠા છે ને, છે તો તારા પિતા જ, પણ એ નાશવંત છે. એનો એક સમય નાશ થવાનો છે. આ બધાયનો નાશ થવાનો છે, આપણો પણ નાશ થવાનો છે. પણ હાલ મારી સાથે અને લઈ જાય છે મંદિરમાં નારાયણની મૂર્તિ છે. ચતુર્ભુજ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણ સામે આંગળી ચીંધીને કહે છે કે બેટા, આ જગતનો બાપ છે અને આનો તું પ્રેમ મેળવ. આ તારોય બાપ છે ને મારોય બાપ છે ને જગતનો બાપ છે. ઓલો તો ક્યારે એનો મૃત્યુ થશે કોને ખબર? તું એને કામ પ્રેમની ઓલી કરે છે, ચિંતા કરે છે. એટલે ત્યારે ધ્રુવ નક્કી કરે છે કે હવે આ નારાયણ રૂપી બાપની જો છાયા ન મેળવું, એનો પ્રેમ ન મેળવું, ત્યાં સુધી ઘરે પાછો ન આવે. માં પાસે આજ્ઞા મેળવી કે માં મને જંગલમાં જવા દે અને હું તપ કરવા જાઉં. જ્યાં લગી મને આ નારાયણ નહીં મળે ને ત્યાં સુધી પાછો નહીં આવું. અને માએ પણ સીધી એને આજ્ઞા આપી દીધી. અને આજ્ઞા આપીને એને કાંઈ એમ નથી કીધું કે હાલે ટિફિન લઈ જા, રસ્તામાં ખાવા થાય, કંઈક નાસ્તો લઈ જા. ત્યારે એ ખાલી 5 વર્ષના હતા ધ્રુવ મહારાજ. આવા નાના બાળકને એની માએ ના પણ નથી પાડી કે તું જામાં. કારણ કે એની માને ભગવાન ઉપર ભરોસો હતો કે જેને જીવ આપ્યો છે, જેને જન્મ આપ્યો છે ને, એની જમવાની ને ખાવાની ને પીવાની વ્યવસ્થા એની જવાબદારી છે અને એ જ કરી દેશે. મારો દીકરો ભૂખ્યો ને, મને મારા ભગવાન ઉપર ભરોસો છે. અને આપણે નિશાળે જાય તો એ મોકલી દે અને પાછા આટો મારવા જાય બપોરે, એ ખાધું હોય છે કે નહીં ખાધું હોય? કારણ કે ભરોસો ત્યાં થોડો ઓછો થાય છે. નારાયણ ઉપર ભરોસો છે કે મારો દીકરો ભૂખ્યો નહીં રહે. અને હવે ધ્રુવજી મહારાજ માની આજ્ઞા લઈ અને જંગલમાં તપ કરવા નીકળી ગયા છે. જાય છે જંગલમાં, પણ કાંઈ આવડતું નથી. ભણવા તો હજી બેઠા નહોતા. મંત્ર નથી આવડતા, શ્લોક નથી આવડતા, કોઈ સ્તુતિ આવડતી નથી. કરવું શું? પણ જાવું ને ભગવાનને મેળવવું એ પાકું છે. જંગલમાં જઈને ત્યાં સામે એને નારદજી મળ્યા છે. અવળો નાનો બાળક અને આવા ઘનઘોર જંગલમાં. કહે છે કે બેટા, શું કામ અત્યારે ફરે છે? તો કે હું ભગવાનને મેળવવા માટે આવ્યો છું. અરે હજી તારી ઉંમર નાની છે, તું ઘરે જતો રે. અહીંયા સિંહ વાઘ વગેરે પશુઓ હોય તને ખાઈ જશે. અરે આ જંગલમાં ટાઢ તડકાથી તારી કોણ રક્ષા કરશે? તું અત્યારે જતો રે, મોટો થાય ને ત્યારે આવજે તપ કરવા. ધ્રુવજી કહે કે નહીં, મેં નક્કી કર્યું છે, ભગવાન મળે તો જ હા, બાકી મારો જીવન છે અહીંયા ટૂંકાવી દઈશ. નારદજી ખૂબ સમજાવે પણ સમજતા નથી. એટલે નારદજીને થયું કે આ યોગ્ય છે અને નારદજી એના ગુરુ બન્યા છે અને એના કાનમાં મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો અને કીધું છે કે જાઓ તમે યમુનાજીના કિનારે જાઓ, ત્યાં રહી અને ભગવાનનું તપ કરજો, તમને ભગવાન અવશ્ય પ્રાપ્ત થશે. અહીંયા પણ પેલા સ્કંદની વાત અહીંયા આવી ગઈ. અધિકારી બનો ને એટલે તમને બધું મળી જ જાય છે. અધિકારી શિષ્ય બન્યા એટલે અધિકારી ગુરુ એને સામેથી આવ્યા છે. ગુરુ ગોતવાની જરૂર નથી, પણ તમે અધિકારી બનો ને એટલે સામેથી હારા ગુરુ તમને મળી જ જવાના છે. નારદજી જેવા ગુરુ મળ્યા એટલે ધ્રુવજી ખૂબ રાજી થયા. ગુરુજીની આજ્ઞા લઈ અને યમુના કિનારે ગયા છે. અને ત્યાં જઈ અને ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. નારદજીએ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રના જાપ ધ્રુવ યમુના કિનારે આવ્યા અને પેલે મહિને ભોજનનો ત્યાગ કર્યો છે.
અને બે હાથ જોડી અને ભગવાનને પલોઠી વાળી પદ્માસન વાળી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગ્યા અને તપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. આ મંત્ર જાપ ચાલુ છે અને પહેલે મહિને જમવાનું એટલે કે ભોજન છોડી અને યમુના કિનારે જે બોરડી હતી ને એના બોર ખાતા ખાતા 1 મહિનો પૂરા કર્યા છે. પણ યમુનાજીના જલનો એટલો પ્રભાવ છે, દરરોજ તમે બોર ખાવ ને તો તમને ઉધરસ થઈ જાય. પણ આ બોર તો યમુનાજીના જળના હતા માટે કોઈ એને તકલીફ નથી થઈ. 1 મહિનો પૂરો થયો અને બીજો મહિનો આવ્યો એટલે ધ્રુવજી ભગવાન પ્રસન્ન થયા એટલે ઊભા થયા છે. ઊભા થઈ ભગવાનની આરાધના કરવા લાગ્યા. હવે બોર ખાવાનું બંધ કર્યું અને બીજા મહિને સૂકા પાંદડા, પાંદ પણ કેવા સૂકા સૂકા પાંદડા ખાવા લાગ્યા અને ભગવાનને ઊભા ઊભા જપ ચાલુ કર્યું, તપ ચાલુ કર્યું છે ને પોકારવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો મહિનો પણ પૂરો થયો. માત્ર ને માત્ર સૂકા પાંદડા ખાય તોય પ્રભુ પ્રગટ થતા નથી. પણ ધ્રુવે પણ આ નક્કી કર્યું છે ભગવાન ન મળે ત્યાં સુધી જાવું નથી, ભલે મરવું પડે તો મરી જવું પડે. અને ધ્રુવજી મહારાજ યમુનાજીમાં ઉતર્યા છે. કેળ સમાન પાણી છે, 2 હાથ ઊંચા કર્યા અને પછી સૂકા પાંદડા પણ ખાવાનું બંધ કર્યું. યમુનાજીનું ખાલી જળ પીવે છે અને ભગવાનનું તપ કરવા લાગ્યા. આટલું તપ ચાલુ કર્યું છે અને તપ કરવા લાગ્યા ને બોલે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય.
પહેલા મહિને યમુનાજીનું જળ પાન કરે છે અને કેળ સમાન ઉભા રહી દે, હાથ ઊંચા કરી ભગવાનની આરાધના કરે, છતાં પણ ભગવાન વિષ્ણુ પ્રગટ ન થયા. હવે ધ્રુવજી મહારાજ પાછા બહાર નીકળ્યા. યમુનાજીના જળનો પણ હવે એને ત્યાગ કર્યો છે અને માત્ર ને માત્ર શ્વાસ હતા એ શ્વાસ પણ એની હવે બંધ કર્યા. બે પગ ઉપર નહીં પણ જમણા પગના અંગૂઠા ઉપર ઊભા થયા, બે હાથ ઊંચા કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હવે આવી જાઓ, બાકી મારો પ્રાણ હું તમને આપી દઈશ. ભલે પોતાના શ્વાસ બંધ કરી અને જપ ચાલુ કર્યા છે અને કહેવા લાગ્યા છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 વર્ષના નાના બાળકે એવી કઠોર સાધના કરી, વૈકુંઠ, ઇન્દ્ર, સ્વર્ગ બધું ડોલવા લાગ્યું છે. પોતાના તપનું એટલો અગ્નિ થયો કે જે પ્રજ્વલિત થયો અને આકાશમાં ગયો. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું અને વૈકુંઠ પણ હલવા લાગ્યું છે. લક્ષ્મીજી કહે છે કે પ્રભુ આ શું છે? તો કે મારો ભક્ત છે ને મને બોલાવે છે અને મારે એના દર્શન કરવા જવું છે. ભગવાન આમ બોલ્યા અને ઊભા થાય. લક્ષ્મીજી કહે કે પણ કોણ છે ઈ? અને ભગવાન ગરુડ ઉપર સવારી કરે. ધ્રુવ બોલે ને ત્યાં વૈકુંઠમાં હતા અને વ બોલ્યા હતા ધ્રુવની સામે ભગવાન શંખ, ચક્ર, ગદા, પદ્મ, ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલ્યા શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. ભગવાને એમ કીધું કે હું ધ્રુવના દર્શન કરવા માટે જાઉં, એમ નથી કીધું કે ધ્રુવને હું દર્શન દેવા માટે જાઉં છું. કારણ કે હું મોટો નથી પણ મારાથી મારો ભક્ત મોટો છે. અને ભગવાન ધ્રુવની સામે આવ્યા છે. નિયમ એવો હોય કે મોટો હોય એની પાસે નાનો જાય, પણ આ તો ભગવાને ઉલટી ગંગા વહેડાવી. નાના પાસે મોટા ગયા, કારણ કે મહાન ભક્ત છે. રામ તે અધિક રામ કર દાસા. ધ્રુવજી ઉપર ભગવાનની કૃપા છે. ભગવાન મધુવનમાં પધાર્યા. પેલા ધ્રુવજીને હૃદયમાં દર્શન દીધા, એટલે કે આંખો બંધ હતી ત્યારે દર્શન દીધા. અને ધ્રુવજીને પછી આંખો ખોલવાનું કીધું. ધ્રુવજીએ આંખો ખોલી તો ભગવાન શંખ, ચક્ર, ગદા અને કમળ સુશોભિત કરી ચતુર્ભુજ ભગવાન નારાયણની સામે ઊભા છે. ધ્રુવજીના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છે કે મારા ભગવાન આવ્યા છે. દોડીને ભગવાનના ચરણમાં પડી ગયા છે. ભગવાને ધ્રુવજીને તેડી લીધા છે, ખોડામાં બેસાડ્યા અને જેમ એક બાપ એના દીકરાને વાલ કરે, પ્રેમ કરે ને, એમ ભગવાન એને પ્રેમ કરવા લાગ્યા છે. અને ભગવાન કહે છે કે તારી આજ ઈચ્છા હતી ને, લે, તારે જેટલો બાપનો પ્રેમ જોતો હોય ને લઈ લે, તું ચિંતા કરમાં. અને હજી તારી કાંઈ ઈચ્છા હોય તો મને કહે. ત્યારે ધ્રુવજી ને ભગવાનની સ્તુતિ કરવી છે. ભગવાનની સ્તુતિ તો કરવી, પણ ભણવા તો ગયા નહોતા, કોઈ મંત્ર તો આવડતો નહોતો, સ્તુતિ આવડતો નહોતી, શ્લોક આવડતો નહોતો, હું પાઠ કરે. એટલે ભગવાન સમજી ગયા. ભગવાને પોતાનો શંખ છે, જ્યાં ધ્રુવજીના
જીભને સ્પર્શ કરાવ્યો અને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણોનું જ્ઞાન થયું છે અને મુખમાંથી શબ્દો નીકળ્યા છે અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે પ્રભુ મને મુક્તિ મળે કે ના મળે પણ હંમેશા સેવા મારે તમારી જ કરવી છે અને ધ્રુવજી ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી ધ્રુવજી કહે છે કે હે ભગવાન મારી ઇન્દ્રિયોમાં આપ ચૈતન્ય રૂપે બિરાજમાન છો મારી ઇન્દ્રિયો કામ કરે છે કેમ તો કે આપના દ્વારા આંખ મારી જોઈ શકે છે કાન સાંભળી શકે છે તમારી કૃપાથી જ આ બધું થાય છે જેમ ગમે એવી મોંઘી ગાડી હોય 50 લાખની ભલે ગાડી હોય પણ એમાં પેટ્રોલ ને ડીઝલ જો ખાલી થઈ જાય તો એ ગાડી નકામી થઈ જાય એમ હે પ્રભુ આ શરીર તો છે મહામૂલો શરીર કીધું આ પણ એમાં તમારું ચૈતન્ય એટલે કે આ હૃદયમાં રામ ને કૃષ્ણ વયો જાય તો આને બાળી નાખવામાં આવે આની કોઈ વેલ્યુ એટલે કે કિંમત રહેતી નથી માટે હે ભગવાન આ દેહે મારે તમારી ભક્તિ કરવી છે મને આવડે કે ન આવડે પણ હું તમારી અવશ્ય સેવા કરીશ મને ગાતા આવડે કે ન આવડે પણ રાગ આવે કે ન આવડે પણ હું તમારી સ્તુતિ અવશ્ય કરીશ અને કહેવું ગમે છે મારો કંઠ મધુરો હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે શબ્દ મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે શબ્દ મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે કહે છે કે હે પ્રભુ યા નિવૃત્તિસ્તનુ ભૃતામ તવ પાદા પદમ ધ્યાનાદ્ ભજનમ કથા શ્રવણેન વા સ્યાતઃ સા બ્રહ્મણે સ્વામહી મન્યપી નાથમા ભૂત કિમ ત્વંતકાશીલુ લીતાત્પદતામ વિમાનાત હે પ્રભુ જે આનંદ આપના ધ્યાનમાં મળે આપની ભક્તિમાં મળે છે ને આ આનંદ ક્યાં મળે બીજે તો કે આપની કથા સાંભળવાથી મળે છે એવા આનંદ સ્વર્ગમાં કે મને મોક્ષમાં પણ દેખાતા નથી માટે હે ભગવાન આખું જીવન તમારી ભક્તિ મને મળે એવી તમને તમે કૃપા કરો આ ભક્તિ રૂપી સરિતા એટલે કે નદી મારા જીવનમાંથી કોઈ દી સુકાઈ ન જાય એવી તમે મારી ઉપર દયા કરો આવી સ્તુતિ કરે છે ને છેલ્લે કહે છે હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં દૂર દૂર ક્યાંય દોડું નહીં સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી
ધ્રુવ 5 વર્ષનો બાળક વેદના જ્ઞાન થયા અને આવી સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈને ભગવાન કહેવા લાગ્યા છે. શું બોલે છે? વેદાહમ તે વ્યસિતમ રધિરાજ્યન બાલક તદ પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપમપિ સુરતા. ભગવાને ધ્રુવના મસ્તક ઉપર પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો અને કહ્યું છે કે બેટા, તારું કલ્યાણ થાવ. આ તારા મસ્તક ઉપર મેં હાથ મૂક્યો છે, તેથી તારા આ શરીરને કોઈ દી રોગ નહીં આવે, તારા શરીરને મૃત્યુ નહીં આવે અને તારા શરીરને આ કાળ છે ને અડવાની પણ કોશિશ નહીં કરે. જા, હું તને વરદાન આપું છું. બેટા, હજી તો તારી ઈચ્છા ખરી? ભગવાન મને તમારી સાથે વૈકુંઠમાં લઈ જાઓ કહે છે. ત્યારે ભગવાને શું કીધું કે તને વૈકુંઠમાં તો મેં વાસ આપી દીધો, તું ચિંતા ન કર, પણ અહીંથી અત્યારે નહીં, અત્યારે તારા ઘરે જ આવવાનું છે. કારણ કે જો અહીંથી જ હું તને લઈ જાય તો આ જગતને ખબર કેમ પડશે કે ધ્રુવને ભગવાન મળી ગયા છે? તારી ભક્તિ સાચી છે કેમ ખબર પડશે? એટલે પેલા તારે સાબિતી દેવા માટે તારા રાજ્યમાં પાછું જવાનું છે. આમ કહી અને ભગવાને એને 36,000 વર્ષનું આયુષ્ય આપ્યું છે. 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરીશ અને પછી સ્વદેહ એટલે કે મૃત્યુ નહીં પણ કાળની ઉપર પગ રાખી અને હું તને વૈકુંઠ જેવો જ લોક આપું છું, જેને આપણે ધ્રુવ લોક કહીએ છીએ. એ વૈકુંઠ જેવો જ હશે ને હું તને ત્યાં વાસ આપીશ. આમ કહી અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા છે. ધ્રુવજી મહારાજ પાછા ફર્યા છે. આ બાજુ ઉત્તાનપાદને ખબર પડી કે મારા દીકરાએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. હાથીની અંબાડી લઈ અને એનું સ્વાગત કર્યું છે, સામૈયા કર્યા અને તેડી લીધો છે કે ક્ષમા માગી કે મને ક્ષમા કર, મેં તારું અપમાન કર્યું છે. એની મોટી માં હતી સુરુચિ, ઈ પણ આવીને એની ક્ષમા માગવા માંડી કે હે દીકરા, મને માફ કરી દેજે, મારે કારણે તારે એટલી તકલીફ ભોગવવી પડી. ત્યારે ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા છે કે માં, અરે હું તો તમારો આભારી છું. જો તમે મને મેણું ન માર્યું હોત, મને ધક્કો ન માર્યો હોત ને, તો આ ભગવાન મને મળે જ નહીં અને આ દુનિયાની માયાવી પદાર્થોમાં હું આમને આમ ફસાઈ જાત. તમે તો મારો ઉદ્ધાર કર્યો છે માં, તમે મારી સાચા ગુરુ છો એમ માને પગે લાગ્યા છે. અને શ્વાસતે ગાતે બધા પાછામાં ગયા છે. અને આગળ જતા ઉત્તાનપાદ રાજા થયો અને ઉત્તાનપાદને હવે યુદ્ધ કરવા ગયા, યક્ષો સાથે યુદ્ધ કર્યું અને ઉત્તાનપાદ જે ધ્રુવજી મહારાજ હતા એના ભાઈ ઉત્તમ હતા, એનું મૃત્યુ થયું અને પછી ધ્રુવ છે એ રાજ્યાભિષેક થયો અને ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી તપ કર્યું છે. એ રાજ્ય કર્યું અને જીવનની ઉત્તર અવસ્થા એટલે કે છેલ્લી અવસ્થા આવીને ત્યારે ધ્રુવ એના પુત્ર વત્સલને રાજગાદી ઉપર બેસાડી ગંગા કિનારે ગયા છે, હરિદ્વાર ગયા છે. ઋષિકેશ પાસે લક્ષ્મણ જુણા જે આવેલા છે ત્યાં જઈ અને તપ કરવા લાગ્યા. અને તપ કરવું તો હતું પણ જે લક્ષ્મણ ઝૂલા છે ને ત્યાં ગંગાજીનું જે જલ હતું એ ખડખડ ખડખડ ખૂબ વહેતું હતું. એટલે ગંગાજીનો જે અવાજ થતો હતો જલનો, આને વિક્ષેપ પડે તપમાં, એટલે ઊભા થઈને બીજે તપ કરવા જાય ત્યાં ગંગાજી પ્રગટ થયા છે કે આવા મહાન ભગવાનના ભક્ત જો મારા કિનારેથી જતા રહેશે તો મારું ગંગાજીનું ઐશ્વર્ય ઘટી જશે, એનું નામ ઘટી જશે, માટે તમે ન જાઓ. ધ્રુવજી મહારાજ કહે છે કે હે ગંગા મૈયા, પણ મને તમારા જલનો જે અવાજ આવે છે ને એમાં મને તપમાં વિક્ષેપ પડે છે. ગંગાજીએ એ જ સમયે પોતાનું જળ છે ને શાંત કર્યું છે. અત્યારે પણ તમે લક્ષ્મણ ઝુલાઈને જાઓ ને તો ગંગાજીનું નીર સાવ શાંત વહે છે, ત્યાં અવાજ નથી આવતો. અને આ રીતે ધ્રુવજી મહારાજ ત્યાં તપ કરવા લાગ્યા અને તપ પૂરું થતા ત્યાં ભગવાનનું વિમાન આવ્યું છે અને કાળના મસ્તક ઉપર પગ રાખી ધ્રુવજી મહારાજ એ વૈકુંઠ પધારી ગયા છે. અને ધ્રુવજી મહારાજ જેનો પણ નિશ્ચય હશે, સાચો સંકલ્પ જે ભક્ત કરશે કે મારે ભગવાનને મેળવવા જ છે, ગમે એવું સંકટ આવે ગમે તે થાય, તો
તોય મારે ભગવાનને મેળવવા જ છે. અવશ્ય એને ભગવાનની પ્રાપ્તિ થશે અને વૈકુંઠની પ્રાપ્તિ થશે. આ ધ્રુવ ચરિત્ર દ્વારા બતાવવામાં આવ્યું. બોલીએ શ્રી ધ્રુવજી મહારાજ કી જય. આગળ કથા પૃથ્વી મહારાજની આવશે કે જેના નામ ઉપરથી પૃથ્વી પડ્યું, અને બીજા ભગવાનના નામનો મહિમા એટલે અજામિલની કથા આવશે. પછી ભગવાન નૃસિંહ ભગવાનનું આપણે પ્રાગટ્ય કરશું. જેમ મહાદેવ આવ્યા એમ આપણી વચ્ચે નૃસિંહ ભગવાન પણ આવવાના છે. આપણે સ્તંભ બનાવવાનો છે. સ્તંભ પાડીને ભગવાન આપણે આજે કથામાં પ્રગટ થવાના છે. તો અત્યારની કથાને ધ્રુવના ચરિત્રની કથાથી આજે આપણે વિરામ કરીએ અને બપોર પછી 3 વાગે તમે વેલાસર 3 પહેલા પહોંચી જાશો. 3 વાગે હું પણ આવી જઈશ. આવો આજની કથાને વિરામ આપીએ. પેલા 2 હાથ ઊંચા કરી હરિના નામને યાદ કરીએ. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલીએ શ્રી ભાગવત ભગવાન પ્રેમ से बोलो नमः પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજની કથાને વિરામ આપતા ભાગવતજીના ચરણોમાં મારા વંદન, મારા માતા પિતા, મારા ગુરુદેવ એમના ચરણોમાં વંદન. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આવો ભગવાનને જમાડી લઈએ અને પછી આપણે અત્યારે છૂટા પડીએ. તો આવો ભાવથી અને પ્રેમથી જમાડીએ દઈએ અને રમી પણ લઈએ. બને 5 થી 10 મિનિટ સાથે કરી લઈએ તો ઊભા થઈ અને ભાવથી અને પ્રેમ. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે